રે ગંગાજી મનાય અંતરના પડદા કોના વિનાય તો કદી ના મેઠે થાય બોલો રમાધણી બે લહણ બોલાઈ ગયું હા શાક વંગાડ દે ને તમે તાર હું થોડું ભેંસોનું સોણ બોણ આખું કરતી આવું હું શાક વંગાડ દે તમે હા મારી માની છો કે આ લહણ ફોલ્યા એટલું ઓછું છે તમારે તો ઓગળી પકડાય એટલે હાથ પકડી પાડ્યો મોકો ઉઘાડ એનો કાઢે ભાઈ એના કરતી થેપી નાખો રોટલાએ ના રોટલા જ નથી થેપું સોની મોની એ બૈરાનું કામ મને શું ખવાડે છે આ લહણ ફોલ્યા એટલું ઓછું છે મોકો તમે શાક વગાડ દો એટલે કડામાં ભેંસન થોડું આગુ પાછું કરતી આવું હેડ સોની મોની હાર ફોલ દો લહણ ફોલ્યાલું છે શાક વગાડીને પહી જવું ત્યાં ભેંસનું તો થશે આ ટીણીઓ એ તૈયાર થાય છે ચોક જવું છે ને શું જાય છે મને નહીં ખબર ઈવન ફરવામાં બસ ડોળો જ ઊંચો આવતો નહીં આખો દાડો બસ ફર ફર નેકડી પડશે હમણાં આવશે હોજે 7-8 વાગે ખબર જ નહીં પડતી કે ઘેર આપણો ટોગો ટકાઈ રહીએ તો ઘેર થોડું ઘણું કોમ થાય હમણાં એક ફોર હમણાં કોનો ઢાક તોડી નાખો હમણાં હાલ સર લાફો મેલ્યો મને મચ્છર હતો બાપા મચ્છરની માં સાહેબ મચ્છર ડોમર મચ્છર હતો એટલે એને મારે તો કેમ મૂકવું પડે હા 300 મોટો આવડો મોટો મચ્છર હતો તે આવડો મોટો ગળદો મેલ્યો છે મચ્છર શું કરો લહણ ફોડો છોકરા હું કરવા મારો છો પણ છોકરા તારો ભા મારે થાય તારો ભા મને મારે છે મારે હારી આમ બહાર નીકળી ખબર પડે કો કેટલા મચ્છર છે લ્યા આ તમે જ કરો સો જઈને આવ્યા મચ્છર થઈ ગયું બધું ચલો જામ માર કરો છોકરાને આ મચ્છરની માં હતી લ્યા પેલા એને બાપુને માર્યો ને પછી છોકરાને માર્યો ને આ મચ્છરને માને મારી તમને માર્યું ચમ મારા છોકરો તમને શિખર કે મચ્છર બેઠા હતા મચ્છર માર્યો હોય તો લોહી વાળું પેરણ થાય કે હા લોહી તો ચોટ્યું નહીં અમુક તને લોહી વગરના મચ્છર હતા મચ્છર ફૂટી જાય તો લોહી તો નીકળે જ નહીં વળગ્યો હશે લી જો હરકી દીધી નહીં ચોટ્યું જ નહીં પેરણ તો એકદમ ચોખ્ખું છે હા મારી માની છોકરા ના રાતી ઓર 2-3 ધોલો મેલી હતી ને એટલે ભૂસા ઊંઘ્યા હતા આ એની રીહ કાઢી કશો વાંધો નહીં ઘેર આ બાજુ મારી માની છોકરાને જો સોબડું ઉછળી ના નાખું તો કેજો કોમાં ચલાય નહીં તમને તમારો ઠેકોણો જ નહીં પણ તારા છોકરાને હું ખાઈને જાણ્યો છે મારી માની છોકરાને એવો ધીબો મેળ્યો છે તો 4 ગોટામણો ખાઈ ગયું ખાવાનું રાખો ખાના દીબા ઊંધા થઈ જાવ લાવ હું ફોલ દઉં કોળો ખવડાવું પેશન્ટ પૈ આવજો તું પૈયા જા જો ખસો ઘેરથી એડો આગા પાછા તો ખણી ઉપડી જાય માની છોકરાને 3 ધીબે તો ખણી ઉપડી આખા શરીરમાં લાયલી પેલી ખણની ગોળી હોય લાઈને ગળી દઉં એ બેસનું સોન લગાઈ દે મટી જાય નહીં કુવેશ કઈડી માની છોકરા માં અને બેટો બે મને લાગે છે હારો ડોહ બનીને મારું લોહી પી જાય હા બાપા આ હું ધૂણા ગુના કરો છો તો વર્ષો પૂરે જાય છે રમત કરું છું ધૂણો કરું છું એટલે તમારે તો ફોન નહીં તારા નહીં તાર માની ફોન નહીં કા જનાવરનું ડોહ કેડી છે તમારા ઘરમાં બેસી રહું છે પંખા ચાલુ કરી આ જનાવરનું ડોહ કેડી છે માપનું કરો વર્ષો પૂરી નખો છો તું જાહેર જો તો તું અહીં ફોન જો કીધું આવું શું કરો છો જનાવર બોલું છે બાપડાની ન હું ખબર પડે કોઈ ધૂણો કરવો પડે હવે ડોહ જેટલા આવે છે કેડી એ ભેલે ક્યાં જાય છે બધું બેઠા બા ક્યાં જાય છે અમારા ઘેર જાઉં છું કેમ કાળ્યો છે કાળ્યો એ કાળિયાને જો નહીં લઈ જવાનો અંગાથી છો હું તને કહું તારાથી હોપડી લે ચોખ્ખા શબ્દ જામ એ રખડે નહીં કરવાનો મારા છોકરાને કોઈ તારા અંગાથી ફરતા ફરીને કોઈ તું તો પણ નહીં પણ મારા છોકરાને તો ભણવા દે આ છે કાળિયાનો શેળો જ મિલતા નહીં કોઈ બાબતમાં ને એ જવાનું નહીં કોઈ રખડેલ કરવો છે બેઠા બા અલ્તાના પૂછ હે લગી અલ્તાના હે હવે પૂછ લે કમ્પ્લીટ મચ્છર હતો મચ્છર મરી ગયો મરી જો
આ તો હું મારા બેટા આ તો મચ્છર કેનો બેટા મેલેરિયા થઈ જાય. ના ના મરી ગયો ખરું ને? મરી ગયો. હા રે વધુ નહીં હેઠ. મચ્છર તો ના કેવો જબર છે લ્યા મચ્છર ભાઈ અમાર. એ બેઠા બા અલ્તાના ઉઠી લે પાછું કેટલા છે? અરે હે વાહ હલો ના હા મરી ગયો લે મરી ગયો. અરે ઓ તો હા અમૂર તો આમ ઉડી જ નહીં ગયો ને કે મને વાગ્યું પાછો હો ચચડા છે. આ જો કોણ બધું હા રે અરે આ પાછો એ તું જાણવાથી હમણાં મળ્યો તો મુદ્દો તોડી દે કેવો જેમ તેમ મેલી તો ફાઈટ પડતે મચ્છરેથી મારવાના છે બળે ત્યાં તું માર જેવડો છે મચ્છર હતો તે ઓ કરતા મચ્છર મને જો ઓન તો હારું કરીએ તો સારું નહીં કરવું હો મરી જતો મોહ મોદો પડતો હો મચ્છર ખાઈ જતા હો લોહી પી જતા મારું હેટ નીકળ. આ બાપને કદી આટલું મેલ્યું નહીં કદી આવડો મોટો છે ને મારો આવે જો કા અરે વળી મચ્છર ઉડાડવા આવ્યા છે. બેઠા બા ભરજો એ ઉભરે હા નહીં ઓર્યો મચ્છર મારા પગ બેઠો નો ચડતો મને લે તું ના કરો તું સાહેબ નીકળ. મચ્છર ઉડાડવા વાળી આવી છે તે કોમેડી ચિંતા તને નીકળ. તું જાય છે કમળા હાલ મેલું છું હેટ નીકળ. મચ્છર મારવા આવ્યો છે કે મને મેળવા આવ્યો છે? થપ્પડો મેળવા આવ્યો છે? એવડ જેવું મેલે છે બૂમ બૂમ વાગે છે બળતા બળત ચચડો છે. તારે હું લેવા ધૂળો કરે છો અશો ફૂટી જા. તારા હાની આશા ફૂટી જાય છે? ના ના તમારા રાતોમાં પેલી મચ્છરદાણીયામાં ઊંઘી રહ્યું છે. આ બેસવાને મચ્છર ખાઈ જાય છે. તારે તો તડકો સા દાડા દીવા મચ્છર ના કરડો એ રોજે ધૂળો કરવાનો હોય. એટલે હું ટાઈમ પૂછીને મચ્છર કરવા આવું કે દાડો છે કે રાત છે હાલો એ તો કહેવાના આવે તો કહી જોય. હારું ધૂળો કરી દો ને આટલું પાણી બતાવી દેજો પેશન્ટ લો. અને દાગીના તૈયાર કરીને મેલજો પાછો. તમારા જેટલા દાગીના જેટલા પૈસા ભેગા કર્યા ગોદડો હેઠળ ગાલીને એ તૈયાર કરીને મેલજો. તો જવું છે. આદા ટીણિયાને માની છોકર ભાગી નાખવાનો છે. દવાખાનામાં પૈસા આલવા પડશે ને. એ બાપ બેટાની લડાઈઓ મટતી નહીં તમારી. મને 3 દીબા મેલ્યા છે તો મને શક્કર આવી ગયા છે અને હું એને છોડું એને ઘેર આપવા દે ખાલી. હારું એડા હવે જવ તો કરો. એ દાગીના બાગીના કમ્પ્લીટ તૈયાર કરી મચ્છર મેલો. હશે. એ હોની બજારમાં જવાનું છે વેચવાના છે. એ તમારા ડોક્ટરની ફી ભરવાય છે. એના ટોટિયાના બાકી નાખું જ કહેજે. ઓભળો કા આમ ફરજો પાછળ શું છે? ફરો પાછળ. આ લોહી વાળું થયો મો વાળી આ બાજુ જોઈ પેલી બાજુ લોહી વાળું થયું. કોઈ નહીં થયું. મેં તો પેરાન કાઢીને જોયું છે. કશું નહીં થયું. એ મને બકાઈ ગયો છે ને બકાઈને મને થપ્પડો મેલી 3 થપ્પડો મેલી. આવડું મચ્છર મરેલો છે પાસે ચોટે જુઓ. કોઈ નહીં મેં જોયું ને પેરાન કાઢીને જોયું. મોટા લડી મારવાના છે 2 જણા. એના ટોટિયા વાઢી નાખું તું હાકા. કાટો ભાવ છે પાલ મને કંકોળો વેણવાનો દીધો. ખડબા એટલો ભરજો. હું છે ઉભરો એટલો કોઈ એરું ચડ છે એટલો ભરો. હમણાં છોડી જો હમણાં લાફો મેલું છે તે એવો ખાતા ભાઈ એવું નહીં મચ્છર બેઠો હતો. મચ્છર બેઠો તો ઓહો આ મારામાં કેવું છે કાલની વળી રી કાઢતો હોય તું કંકોડો વેણવા આવ્યો તો મારે તમો તે હું થોડું બોલ્યો તો તે ના એવું નહીં ખાટાપા. આ તો શું છે અત્યારે મચ્છર કેળે ને તો રોગો છે લાખો ખબર છે. ડેન્ગ્યુ થઈ જાય બીજો હમણાં ધોલાઈ નાખ્યો હમણાં તારા બાપ જેટલી ઉંમર છે લાફા મેલી દીધે ફટફટ મચ્છર હતો ખાટાપા. મચ્છર હતો. મચ્છર લોહી વાળવા વાત સાચી છે આ તો શું છે અત્યારે પેલો ડેન્ગ્યુ કેળે ને ખાટાપા તો દવાખાનો ભરવા પડે. આ તો ઘડી બળતરા બળે એ જ કર. હવે બેટા વાગે છે ખાટાપા ભરજો. તું જાની યાર વચ્ચે મગજમારી કરે આગળ યાર એ તો ઉડી જા કીધું તો ખરા યાર ફટફટ મેલું છે નહીં જો હેડી એ તો જતો રહે હો મને ખાઈ જતા હો હું મોદો પડતો 2 મિનિટ કહું છું તો ખરા પછી એડવાન્સ કર મારા ઓળખા એને ભટ મેલું તો મચ્છર કરીને તાણે હું અમારા મચ્છર જાડિયા વાળી કાઢી પડી ઠોસી તે આને એક તો ઘર કની છે ઊંઝોની ઓલાદ આનું હું હવે લોબડો લાફા ભટ મને મેલે તો કોઈ નહીં
અલ્યા ચમ હળગાઈ છો? અરે હા કાકાભાઈ સળગાવામાં પેલો ધૂણો કર્યો આ ગાયો તને શું કરે કયો ભાઈ આ ડોવા જોવો કે છે મચ્છર કેળી છે યાર મોટા સોકાળા કહેતા. સોકાળા સોકાળા આપણા તો ભાઈ કોક ગમે તે ઘરમાં જઈને ઊંઘી જઈએ પંખા પણ આ જનાવરનું ઉતા ભાઈ આ મોયા ગામમાં જોતો તે મચ્છરદારી લઈ આવ્યો. અલ્યા તમે તો બરું કર્યું હો છેલ્લા ભાઈ 150 રૂપિયા લે હારામાંથી લાવ્યો છું. હા. અને તમારા બંગલા છે, અમારે તો સાપડામાં ઊંઘી રહેવાનું કે. અલ્યા બંગલા હોય કે સાપરો હોય મચ્છર તો જો આવું જ ભાઈ એ કોઈ હગાનું પૂછીને ના આવે કોઈ જવાય કે ના જવાય સમજે થયું લ્યા મોઢું આ કરો તો જેમ આમ મોઢું કોઈ થયું કે હું દાંત દુખે છે યાર દાંત તો દુખતી કરી નાખી. કેમ? પેલો કળવાનો છોકરો નહીં મચ્છર જાળી લઈને આવતો હતો ને કે મચ્છર મચ્છર કરીને મને તો બે સોળી તોણી મેલવી હતી કે હા ભમાવો તો કે તારે પણ મને કે ખાટા ભાઈ એટલે ઉભા રહો કઈ આઈને ઠોસી કે મચ્છર બેઠો છે કે. અરે મનીએ ઠોસ્યો હોય હા મનીએ કે મેઠા પર તમારા પાછળ મચ્છર છે તો મને ભાઈ એટલે મેલી હતી એક વખત તો બોલ્યો ના બીજી વખત બી આ બાજુ છે મચ્છર તો મને મેલી અને ત્રીજી વખત આજ મેં તો કહી દીધું પછી મારા પાછળ મચ્છર બચ્છર લોહી આવેલું તો મારે જ ખરો મચ્છર નહીં કે મચ્છર નું લોયા નહીં હા તાણ એટલે હારું મીન હા એને મારા ઘેર ના જવા દીધો એ કાળિયા હંગાથી સંગ છે કે તે ના પડે એ રીહ મારા પર કાઢી લાગે છે આ લાફા મેલી ગયો મને હો તો મારા ઉપર એને રી કાઢી જા ને. કેમ? હું કર્યું મારા તમે? વાડી કંકોળો વેણતો તો મુકે સોનું જલ્યા તો તું હવે કંકોળો નહીં વેણવાનો તે મારા ઓછે તો 3 લાફા ઠોકી ગયો છે. આ છે ને સીધી નહીં સીધી વાગડીને ટેડી કરે મીમ આપણને ખબર ના પડે ના લાફા મેલી ગયો આપણને હો. ભઈટ મચ્છર કઈ તો મને તો 2 વાર છોડ્યા ને તે આ દોત કઢાવવું પડશે આ દાંત કઢાવી પડશે. ખબર દાંત કટા કાલ જજે હાલ એના ઘેર હેડ Direct? અને એના બાપને કીએ કોનો જો સમજાઈ જજો એનો કોનો ભમાઈ દેવું ઓનો ટોટી એનો મચ્છર ઓમ નેડી નાખ્યો કે ડોકો હોય ખબર નહીં હોય ડાયરેક્ટ જવું છે ડાયરેક્ટ હેડ લ્યો હળો તાને. હેડ 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 આ ડોહાય હળગાય છે ને ઓલવવા તો રહ્યા જ નહીં જોતા જ નહીં કે આટલી બધી ચાર મોડેલી છે હોય સાપરું છે બધું હમણાં હળગી જા તો ઓલવતા જ નહીં ને હળગાય તું હોજે કરતા હોય તો વટતા જ નહીં વાપરતા ને બાપે ના વાપરો છોકરો ના વાપરો માં એ માં હલતી નહીં એ હો ના મચ્છર હો લોહી પી જતા મારું બધી ચાલ ખબર છે મને તારી હરખું રે આ તો લાફો મારતો જ નહીં ને લાફો લોબો કરી ના છે અને તાર બાપાને ખબર પચો મચ્છર બેઠા હતા એ મચ્છર માર્યો હોય તો લોહી ચોટી હોય કે ના ચોટી હોય તામા મચ્છર તમે ઘેરથી ફરાર થઈ જજે સમ ઘેરથી ફરાર થઈ જજે તાર બાપો હોમમાં ચાલીને તમે તમારા જ જમ બોલાયા છો બગડ્યા તાર બાપા હમણાં તો તને જો ધોકા ધોવા કે નહીં મુખડી નીકળી જતા હવે જા ખાઈ ખાઈને બહાર જતો રહેજે ખેતર બાજુ જતો રહે આગો મચ્છર ના હો રહ્યો આટલું લોહી છે ને એટલું હો પી જતો મચ્છર કરીને હાલત જ પે દો અલે કળવાભાઈ ચલો ભાઈ ઉભા રહો અરે આ મેડમ આવો કાકા ભાઈ આવો શું છે શાંતિ કોઈ શાંતિ નહીં શાંતિ હોય તો તમારું ઘેર હું કવા આવત ભાઈ અરે આ મચ્છરદાણી લા મચ્છર જાળી લાયા ડબલ ને? લીધા 2 ખાટલોની છે. મારે લાવવી તમારે એવું કા લાવવી પડે તમારે તો ઊંચી અગરબત્તી છે ને મચ્છર મારવાની. તમારે લાયા છો ને તમે પ્રેશર રાખી છે ને તમારે તો એક મચ્છર ના કેળવો જોવો તમે તો ભલા આદમી નહીં મારાય આખી જ ખબર નહીં હજી તો ઘેર રાખી છે તો ખબર નહીં ઘરમાં છે ને ગોમમાં નહીં પડતી તાણે બધા મચ્છર ઉડાડે છે ને ફરી ફરીને હળકતી ને હળકતી. તાણે એ કેવા હો માગસ મને કોઈ ખબર નહીં પડી તમારે ઊંચી અગરબત્તી ટીણીઓ રહ્યો ને એને સમજાઈ દેજો નકર દાઢે બાઢે તોડી કાઢ્યો હોય. પછી એને શું કર્યું એને હું કર્યું ઓન લાફા મેલ્યા મચ્છર કરીને તાણે કીધું ઓય ખટાપા મચ્છર બેઠો છે તે ભટ લઈને લાફો મેલ્યો પછી ઓય બેઠો ભટ લઈને મેલ્યો હવે યાર મેલાય અને મનીએ મેલ્યા આ દાઢ કેસાવાની છે ને એનો ખર્ચો આલવો પડશે. અને મનીએ હું પેલો ધૂણો કરતો હતો કે અમારા ખેતરમાં બેહો પાણ તે કે મેઠા પર તમારા પાછળ કે ખભા પાછળ કે મચ્છર છે તે ભટ મેલ્યો પાછો મેલ્યો બોલો અને કશું હતું નહીં ને ખોટા ખોટા મને મેલી જાય થપ્પડો બોલો અભળો અને રોહો નહીં મેં એને કંકોળો કંકુડાનો નહીં અલ્યા કંકોળો તો મુવા પર મેં કંકોળો અરે વેણવાની. હા કાકા યાર હું મગજ કોઈ છે હવારમાં મને કૂટીને આવ્યો તઈ ઢોલો મેલીને જો છે ઘેર મને કે બાપા મચ્છર ચાલતા નહીં મને મેલ્યો તે ઠૂહો મેલ્યો ને તે મોસામાંથી ગોટેમણું ખાઈ ગયું તે પણ પાડી ગયો કે તમે છે તમારો હું તમને કહું છું પાડી દો કે મેલ્યો ને ઊંચો કઈ પછાડી રી કાઢે છે ખબર છે મેં તમારા આ છોકરાને મારા છોકરાને ફરવા ના પાડી ને એટલે એ રી કરત મારા ઉપર અભળો કળવા ભાઈ મેં એને કંકોળો વેણવા આવ્યો તો મારી વાડી તે મેં એને કીધું કે કંકોળો ભાઈ વેણે નહીં અને હેડો પાડે નહીં એમાં તો એ મારે ઉપર રી કાઢી ગયો આયા, કોઈને ખબર ના પડે ને મારે
એને મેં હોજો ખાવા નહીં હાલ એટલે એને રી મારી ગાડીલા બધી રીહો કાઢતો ફરે છે. હા એક કામ કર. હા બરોબર હા. આ કમ્પ્લીટ પ્લાન છે ચાલો. ચાલો. હા, હા, ચલો. આવો, કાઢાભાઈ. આવો બેહો. બેહો. વળી લાગ. ઘેર છે કે નહીં લ્યો. શું છે ટીણીઓ? ટીનિયો તો નહીં આવ્યો છું ઘેર. હમ? છતાં ચો જોઈએ એ ચો ઘેર પર ટકા સહીનો ફરતો ને ફરતો હોય છે બાર. હમણાં આવશે. શું છે? હા હા શાંતિ રાખો. હમણાં આવશે. ચાલો ભાઈ તમે કીધું ને કમ્પ્લીટ કરજો હો તમે કીધું હા તમે રજા આલી છે એટલે હમણાં આવશે. હા રજા એટલે ફૂલ છુટ્ટી તમે તાર. માં સાચો મેં કીધું બોલ્યું મોય છે છે, હા રે બેટા સાસની થેલી લાવ્યો છો અમે. લાય બાબા હવે લાવ્યો છો અમે. આ મોડે તો નહીં લાય લાવ્યો છો. આ બસ લાવો છો કોણ નથી આ બધા સાસ તો પછી પીએ છે પણ તે હગાની વાત લઈને આવ્યા છે. કોણ નહીં બેટા પેલા. ઓ લાવ્યો છું હકાની વાત લાવ્યો બેટા ઓ મારા હારી વડનગર હા વડનગર થી ખગું છે કે ઓ એટલે તારા માટે લાવ્યો છો ઓ અને હા ભાઈ હા સોળીનું ઘર કમ્પ્લીટ છે અને આપણે મેઠાબાની આબરૂ આ સબાડી છે બે જણા. હા મચ્છર મચ્છર એક ને એક છે છોડી હો હા એક ને એક ને એક છે એક ને એક જમાઈ થે પાછું તું. ઓહો. એટલે હા સૌજી એ બાપા શાને જોવા જવાનું છે હા? જોવા તમે. તો કાલ રાખીએ આપણે બરોબર છે હું કીધું કાલ રાખીએ હા મચ્છર ઉભો રહો. હા લે નહીં. મારી વાત સાંભળ હા, લે નહીં મચ્છર. સાંભળ તારે કોઈ તારે ખોમી નહીં તું કમ્પ્લીટ જ છો હો? હા વધુ હા? નહીં એ તો મેં કળવાને વાત કરી છે હે ગાડી લાવવી પડે. કાલ જવું છે ને ખટાભાઈ એ તો જાણો શાને જોવા જવાનું છે કઈ કાલ સોરી? કાલ 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 જવાનું છે ખબર. કાલ કો તો પમદા હા. આપણા બેન હંગાથી જોવા જવાનું છે. કાલમાં મચ્છર મચ્છર હા આયા આમાં મચ્છર આ આરે મોટો મચ્છર હતો આ લે નહીં. આ ભાઈ એમાં તારો ભા મોદો પડે. હોજી જવું છું હા હોજી લઈ લ્યો હોજી જોવા લઈ મોદો પડે. અહીંયા તો મને ખબર તમે કઈ મેલો છો મચ્છર મચ્છર કરીને મારો તો મને ખબર પડે છે ના તમને આ નહીં દેખાતા. આ જોજા નહીં દેખાતા. અરે, આ લે, આ લે. નહીં આ લે નહીં નહીં, આ લે. હો કરતા આ લે ને, આ લે ને. અરે આ મોટી સોસ મોટી ઓહો, સોસ પણ મચ્છર. હવે પેલા મચ્છર વધારે કેવી છે લ્યા ભાઈ મારા ભાઈ માં કે પણ ના ના ક્યાં માં આમાં કે મારા હાલમાં દબાઈ દા. ઈ કરી મેલો જ બાલો પકડીને માં હંતે નોટી દા. મારો છે કઈ મનું 3 જણોને મારા તાને નથી ખબર પડતી. સવારે મનો આકણ ઊંધો કહી નાખ્યો. આપણા મેઠા પણ બગલ બૈડો ટાઢો કહી નાખ્યો. આ ઓના ગલફોડો લાલ કહી નાખ્યો છે. દાઢો લાવું દાઢો લાવું તાણે નતું ચાર થતું. આમાં નહીં ખબર પડતી કોઈ અમે કોઈ આજ માણસમાં પછી છીએ. જો નાટક કરો ને જો આ તો સોબડી તોડી નાખ્યો. આગળ ટીપો તમ તમારે મચ્છર નહીં તોય ટીપી નાખો. ખોળો કરે છે ખોટી ટીપો જોડી નાખો કાઢો ચપ્પલ માં ભજી મારું. કહી નાખ્યો. આજ પછી જો આ ગામમાં ખોળ કરી ને તો તારી ખબર આપણે બતાવો મચ્છર છે, આમ આપણે મચ્છર છુટ્ટી છે. આલી મચ્છર છે, મચ્છર 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 છે, મચ્છર છે, મચ્છર છે, મચ્છર છે. વધારે નહીં હો અરે મચ્છર આ પડ્યો પડ્યો વાળા છોકરો. પડ્યો મારી બસ, વાળા પડ્યો છોકરાને. માં માં કે માં કે. તને કેવી છે સવા છે તને મને શાકની બાત કશું નહીં. ખાવા ખાઈ લે. તને જેવી બળતા બળી હું એ મિલી શાકમાં રોટલો છોડીને પાણી વેરીને ખાઈ લે. સાસ ખાઈ છે પાછી. આ 3 જણોને હા કાઢી જ નાખ્યું. આ તો તમારા લીધા મેં બોલતા નતા નકર ઈની જ ભમાવત હું ખરેખર પણ તમે છૂટી આલી તને હારું થયું મન તો મમાઈ જવાના આવા છોકરો નાટક કરતો હોય તો. અલ્યા હું અમે વળી એવું હતું કે મચ્છર ખરેખર બેઠો હા. પછી આ તો મને ખબર સાચો મચ્છર હતો. આયુ જો આ લોહી નહીં ચોટી જોજો મેઠા ભાઈ. કડવા ભાઈ ઓબળો મારી વાત સાંભળો પણ બધું ઓડું ઘર છે ને આગળ હેડો આપણે કોઈ કહેવા જેવું નહીં હોય બાપની રજા લેવી પડે ના, એમના બરોબર. છોકરા ઉપર હાથ ના ઉપાડાય જાડો જય માતાજી જા કશું વાંધો નહીં. હવે નહીં, હવે કદી નહીં હેરાન નહીં હા કરે. હો કહી દેજો હવે કદી હેરાન નહીં કરે. નકર જો આ તો ભાઈબાનો તો વધારાને બોલ્યા ના, નહીં ના. નકર ઝઘડો લઈને આવજે વધારે ના, ના, વાંધો નહીં. હો? તમે કદી શું કીધું લે. હા. તારી મોનો હા હું કરો તારા છોકરાને સમજાઈ દે ગામમાં જઈ જઈને મચ્છર કઈ કન બોલાને ટીપી નાખ્યું. અલે તીને હું કામ ખોળ્યો કરાર કહી દીધું. લેવો કઈ. તાણે હું બેહો છે. લેવો હેડે ખટા જી. કમ તને દીભા કમ હમણાં મચ્છર કમ હમણાં હાલ હમણાં ડોહા જેવી કઈ નાખ્યું. તાણું હું
આવા છોકરોને તો મારી માની છો, કારણ તમને કહું છું, આવો છોકરો હોય ને અરવિત્રો તો એનાથી થોડુંક મા બાપનો ટેકો આલીને થોડો સુધારવો. અને અમે તો ખાલી એક મનોરંજન પૂરતો વિડીયો બનાવ્યો હતો, મચ્છર તો નહીં, ખાલી એક છોકરો અરવિત્ર એવું બનાવ્યું હતું. પણ એનું વિડીયોનું માધ્યમ એ કહેવા માટે બનાવ્યો કારણ કે આજે ચોમાસું છે અને ચોમાસાની ઋતુમાં આજુબાજુ પોણી ભરાય, ઘાસ હોય તો જીવજંતુ અને મચ્છર વધારો થતો હોય છે અને ડેન્ગ્યુ પણ ફેલાય, એવા ઘણા અનેક રોગો હોય છે. તો તમે પણ જે અમે આ ઢોરો હોય કે મતલબ તમે પણ હોય તો આ મચ્છરદાણી લાવી થોડો ધૂણો બૂણો કરી અને એવી રીતે સેફટી રાખજો અને મચ્છરોથી બચજો અને રોગોથી બચજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.